જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. આજે સરસ મજાનો વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. બીજી વાતો કરવી પહેલાં કે જગતનો તાજ એટલે કે ખેડૂત કહેવાય છે. જગતનો તાજ એટલે કે ખેડૂત કહેવાય છે. ખેડૂત કેટલી મહેનત કરે છે એમાંથી એક મહેનત તમારી સામે છે ને હું પ્રસ્તુત કરવા માંગુ છું. એનું કારણ છે કે વાડીઓની અંદર ખેડૂતને જે મોટર હોય ને આપણે પાણી પાવાની જમીનની અંદરથી કે દારની અંદરથી કે કૂવાની અંદરથી પાણી જે મોટરને બહાર કાઢે ને એવડી મોટર અંદર બગડી જાય દારની અંદર, તો એ મોટર કઈ રીતે બારી કાઢે છે, કઈ રીતે રિપેરિંગ થાય છે, એ બધી પ્રોસેસ હું તમને બતાવીશ. અને બધાની હસી મજાક સાથે માહોલની સાથે આપણે એ આજે માહોલને માણવાનો છે. તો કન્ટિન્યુ બ્લોગમાં થાય બન્યા રહેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. વાડીઓમાં છે ને મોટર છે ને બગડી જાય ને અંદર એટલે ખરાબ થઈ જાય ને તો મોટર કાઢવી પડે. એટલે એના માટે શું પ્રોસેસ થાય ને એનો આખો વિડીયો તમને બતાવીશ. આ મોટર કાઢવાનું મશીન છે જો આ, અને શું કહેવાય તો મને નથી ખબર, ગરેડો કહેવાતો હશે. શું કહેવાય બટુક? લ્યો આને શું કહેવાય? મશીનનું નામ શું છે? આ મશીન આ મશીનનું નામ છે ફાળકો કહેવાય. આ મોટર કાઢવાનું ફિરકો. શું કહેવાય? ફિરકો. હા, મોટર કાઢવાનું ફિરકી છે. હા, અને કઈ રીતની પ્રોસેસ હોય, મોટર કઈ રીતે બહાર નીકળે છે આજે પૂરા વિડીયોમાં તમને બતાવીશ. મશીનગીરી કેવડી મોટી છે આ બધું. જો આ રાતે કાઢવાનું હોય ને, ઝાઝા મોટા ભાગે રાતે જ કાઢે મોટર. શું છે આ? જા બટુક બટા, આમ લઈએ જા. આ જો કા આયા છે અને કા હોદ ના ઓલે નીણ પડી ને ઈ વાડિયા ભાઈ ચાલ પાછું અહીંયા આ ઓલું અહીંયા પડ્યું છે. આ શું કે લબ્બર, કોકને લાગે કે નાગ દદાત નો જ કોણ બટુક છોકરાનો છોકરો છે. બટ એને તા કાકા કે કાકા થઈ છે. આના બાપાના કાકા થાય ને કાકા આ આમ કેમ થાય છે? જો તમારા કેમેરામાં આ ઓલું રેડિયમ ટપકાય સામું ઠેક મેગા લાઈટો કેમ થાય? આમ જો ખરા કેવી લાઈટો થાય. વાહ વાહ. ના એટલે એ શું કાઢો છો તમે? ઘોડિયું ચડાવવું. ઠીક છે, એટલે એ આવડા મશીન હલે નહીં. હા, દોડવા ન મળે. પછી આ ગાળીઓ અહીંયા પહેરાઈ દેવાના, પછી બધું ફેર્યા કરે એમ ને? આપણે ગાળિયા ફેરવવાના હોય. જો વાડીમાં છે ને કાંઈક આવી મોજ હોય છે રાત. હે ને ગામડામાં જિંદગીમાં મોજ જ હોય. સિટીમાં દુખી માણસો ગરમી ખાતા છે. બફારો થતો હશે. આમ જો કેવું વાતાવરણ છે, અંધારાનું બહુ દેખાતું. સાપડાને પાન રાખો ઘડીક બત્તી. હા ભાઈ આવો બત્તી આપો ભાઈ. રેડી હાલ છે આમ. હા, આપણે જો પેટડીને તાળું હોત ને મારે નનકું આવું કેટરીન મારું પડે ને. અમારી શેરીમાં પડદા કેટલી છે તને ખબર? એક પાનું લઈ જાય તો પાના લઈ જાય એ નહીં, જરૂર હોય ને ત્યારે પછી મળે નહીં. એ વાત હશે. આમાં સતીશભાઈ એટલે સાબમાં કેમ બેક લઈ જાય એવી છે લગનમાં. બટુકભાઈ આવાજ બી આવા હળવા કેતો બટુક જુવાન થઈ ગયો છોકરો. જુવાન થઈ ગયો ને પૂરામાં એક જુવાન તો અમને જેવો નહીં ગાડી વાંહે બેસી છે. મોટરનો સાપડો મારેલો હોય ને એ સોડાવવો પડે, ત્યારબાદ વ્યવસ્થિત બધું લાગી જાય. અહીંયા આજે આ ગાળીઓ રહ્યો ને, આ ગાળીઓ એ પછી આ મોટરના સાપડામાં પહેરાઈ દેવાનો, પછી આ ફિરકામાં બધું વીટવાઈ જાય. ચાલે બધી અહીંયા રાખવાની કામ મારે. હા, ને અમારા જયસુખભાઈ હારી મોટરો કાઢ નાખે છે. હારી એટલે બહુ ઊંડી એમ સારું કામકાજ છે એમ કેવા માંગતા હતા. હારી અંદર મોટર હોય કોઈ કઢવા આવે તમારી પાસે? રાખો તો બત્તી આમ ભાઈ. હાલો બસ, હાલે તો અહીંયા બધી રાખો. બટુક ના આ ભણ બધા બુરવા પડે.
નકર પડે ને નકર આમાં. એવું આવે ને હમ? દુખાય ને લાવો જેલા કમ પકડી રાખો એમ નહીં. એમ નહીં નીકળે. ચાલુ નહીં. પાણી છે, પાણી. અંદરથી જો આવું નીકળ્યા હોત ને કીડિયું બીડિયું કીડી. દેખાય છે ભાઈ કીડિયું દેખાય જો આવી બધી પ્રોસેસ હોય છે વાહ હળવા હો વાગે નહીં કાકા ભાંગવણ ના એવો હતો. આ બોલ છે ને ખોલવાના હોય સાપડો ને એવું બધું પણ આ બોલ છે ને ખુલતા નથી એટલે બોલને કાપવા જોશે ગ્રાઇન્ડર મશીને શેનેથી ગ્રાઇન્ડર મશીન. હા હા થોડીક તકલીફ આવી કાંઈ વાંધો નહીં હાલો દોરી લાવેલી પાતળી. જવાય પડી જઈશું ભાઈ રાડી છે. જો આ રીતે બાંધવાનું આવે વાયરથી અડીઓ કામ દો સાંભળ્યું છે. લાલ મુરત થઈ ગયું ને હવે વાંધો નહીં એમાં મુરત જાય પકડે રસો એવું ચાલુ જ હોય પકડ આમ હરખો પકડ. હા મૂકવા દો. કઠણ પકડી રાખ એવું શરૂ જ હોય છે ત્યાં કેમ કરવું ભાઈ. ધંધો જેવો છે કાજી લાગતા વાગવાનો. ખેડૂત અને મજૂર એ બેના પોતાના શરીરની આમ તંદુરસ્ત હોય. પતી પણ એને થોડું ઘણું વાગે તો એના મનમાં ન હોય એમ પતી ગયેલા ન હોય. મૂક દે હવે. હવે આ મશીન કઈ રીતે ચાલુ કરવાનું ગેર મેં ડાલ ને કા લે આ લે બટુક મારી ગોડે બાવા હિન્દીનો ટાઈઓ લાગે. બટુક સાઈડ ને આ સગડોળમાં બટકો સચ્યા. આવડો આ રસો હે કાકા ના નહીં ના નહીં ચડવું. આ રસો જનરેટર સારું છે જનરેટર આવે આમાં મિની મશીન મિની મશીન બટુક ફેરાય. આમ ફેરે જાય છે નામ. અહીંયા માણસા માંગલી ન આવે ને એમ ફેરવજે. ત્યાં તો અહીંયા નકર કટલર ને પડશે એટલે કપલર. હું આંગળી જો ધીમે ધીમે ચાલુ થાય છે પ્રોસેસ મોટર કાઢવાની અને મશીન ચાલુ કરવાનું છે એટલે દ્વારા પણ અહીંયા જેમ જેમ ફેરવતા જાય એમ અહીંયા તે જો ટાઈટ થઈ ગયું બધું જેમ બાંધેલું હતું ને બધું એટલો મોટર ઉછી હા વાહ ભાઈ વાહ તો મારો બેટો લોઠો હું ફેરબા વાહ ટેણી જો બસ લે બસ ખડકે ગેરમાં નાખી દે. નાખી દે ગેરમાં. બસ મૂકી દે. ના ઘણું આવડે છે આમ તો ટ્રેક્ટરનો ડ્રાઈવર ટ્રેક્ટરનો ડ્રાઈવર છે ટકનો બટકો. અને આજ આમ જો કીડીયું કેટલી નીકળે આમ જો ઓહો મજા આવે એવું છે ને આ થોડીક સડે પછી થોડુંક અનકમ્ફર્ટેબલ થાય કાકા સાચું બોલજો કેતો ની મોટર નથી કાઢી બોલ ફરવામાં ડટી. આ બારી નેઠી બેહજો જીલા કાકા છપર. પાણી છે દારમાં યાને સેદ આમ બારી રખાય મોટર ને આ તમે વાક્યુમ મારીને કરો ને હે ધરું આ પાણીના પાણી છે દારમાં પડતું છે ને. હમણાં ખબર પડશે હા તો એમાં ઈ તમારે બો હવે કમ્પ્લીટ બધું થઈ ગયું છે ઈવડે ઈ છે ના નો બીટે ઈ ક્યાંક લઈ જવાનું હોય ને તો ના પડે. ઊભું બૂભું નો રાખો ને એ સંદુલાલ કાપ નાખું ના ઊભું ખાલી તમે એમ કહો ને આમ 1 ઇંચ ને 1 ઇંચ નહીં બસ. કેમ છું એક ગલપ નો કર્યો. વાયર આરે વીટવાનો છે બહાર કાઢવાનો ના ના બહાર જ લઈ લેવાનું. તો સટિયો તોડો હારો વીટી નાખો ને હારો જ નો તારો ડંડા માટીઓમાં ઉલો થઈ જાય. હવે લાઈટ ક્યાં ગઈ લાઈટ તો કરો અહીંયા આ લ્યો સંતુભાઈ અંદર કઈ દેખાતું નથી આપણે એક વ્લોગ બનાવી નાખો ને અમે જો અત્યારે મોટર કાઢી રહ્યા છીએ હા બને નાખી પણ લાઈટ આવે ને પછી હાલો સગડોળ લાવ્યા છીએ હા હા હવે દેખાણા સંતુભાઈ લાવો દાંતડું લાવો હાલે મેં તમને તાર બસ કે નાખે. હાલે કોણ લે તમે આમ તો બોરવેલ ના કારીગર લાયો ભાઈ એક પાનું ન્યા પગમાં પડી લીજો ને ભાઈ હાલો ગલત થાય આ પાનું તમારું થઈ ગયું ના નહીં એ અમારું છે આના માટે હાલો ઠીક વાયર કેવું છે ઉલો છે ફેફસી ભાઈ. હા બધી એક જ અહીં લાવો આઈન પાકે પાડવાનું તો હું કહું છું મને નહીં પાવે. એ ફાવે ખાલી નીહરી જાય તારું કેવી નહીં હલવાય તું. એવું છે ને પાડા
ચાલુ થઈ ગયું ધીમે ધીમે સકડું એટલે કે સગડોળ ચાલુ થઈ ગયું છે. જો આ રીતે કાંઈક વાડીએ મોટર કાઢતા હોય ને ત્યારે ખેડૂતને આવી મહેનત કરવી પડે છે. હકીકતે કહેજો ખેડૂત કેટલી મહેનત કરે છે હે. તો ફાઇનલી ઘણી બધી મહેનત બાદ મોટર નીકળી ગઈ છે અને વાયરમાં ને એમાં કાંઈ ફોલ્ટ નહોતો, મોટર બળી ગઈ છે. મોટર રિપેરિંગ કરવાની સુવિધા કાંઈક કરવી જોશે. આ વાળે બાળે લઈ લો, મેં કીધું